हेलो गाइस, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। मैं सतीश प्रजापति, बीएससी સેમેસ્ટર 5 ઇંગ્લિશ। મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે સિલેબસ અને પેપર સ્ટાઇલની વાત કરી હતી. વી હેડ ઓલરેડી ડિસ્કસ અબાઉટ ધ સિલેબસ એન્ડ પેપર સ્ટાઇલ. ટુડે I would like to discuss about the storytelling. And first story is an astrologer's day. Astrologers short story છે મિત્રો. Astrologers means જ્યોતિષકાર, જે આર.કે. નારાયણ નામના લેખકે લખેલી છે. અને આર.કે. નારાયણનું ફૂલ ફોર્મ છે રસીપુરમ કૃષ્ણસ્વામી નારાયણ આયર નારાયણ સ્વામી. રસીપુરમ કૃષ્ણસ્વામી આયર નારાયણ સ્વામી, બરાબર. તો એ આ આર.કે. નારાયણ જે છે, આર.કે. લક્ષ્મણના ભાઈ જે છે, જે માલગુડી માટે બહુ ફેમસ છે, માલગુડી પ્લેસ માટે બહુ ફેમસ છે. એમની અમુક નોવેલ્સની અંદર પણ એ એમનો રિજનલ પ્લેસ એ માલગુડી દર્શાવે છે. અને આજે આપણે સ્ટાર્ટ કરીએ એસ્ટ્રોલોજર્સ ડે. પે અટેન્શન હિયર. સો ફર્સ્ટ ઓફ ઓલ I would like to tell you the information about R.K. Narayan. The acquaintance of R.K. Narayan. The full form of R.K. Narayan is Rasipuram Krishnaswamy Narayan. In 1906 to 2002 is one of the most well-known of Indian English writer. Born and brought up in Madras, he began by the contributing item to a city newspaper, but Punch accepted one of his and he embarked and the earnest on his career as a novelist and the short story writer. મિત્રો, આર.કે. નારાયણ જે છે એ શરૂઆતની અંદર એ ઇન્ડિયન ઇંગ્લિશ રાઇટર છે. એન્ડ બોર્ન બ્રોટ અપ ઇન મદ્રાસ. એમનો જન્મ મદ્રાસમાં જોવા મળે છે. એમને શરૂઆત એ ન્યૂઝપેપર, જેવી રીતે કે આપણે અહીંયા ન્યૂઝપેપર ફેરિયા આપવા માટે આવે છે, એવી રીતે કે ન્યૂઝપેપરની કન્ટ્રીબ્યુશનથી કરી હતી. વેન પંચ એક્સેપ્ટેડ વન ઓફ હિઝ પીસીસ એન્ડ he embarked and earnest on his career as a novelist of the short story writer. અને પછી એ પોતે નોવેલિસ્ટ અને શોર્ટ સ્ટોરી રાઇટરની પ્રખ્યાતિ એ પામે છે. એન્ડ he writings poetry the Indian ethos with the remarkable simplicity and humor. He created the fictional world of માલગુડી. મેં તમને પહેલાં કીધું કે માલગુડી જે છે એમનું ફિક્શનલ પ્લેસ છે અને દરેક નોવેલ અને શોર્ટ સ્ટોરીની અંદર પોતે મેન્શન કરેલા છે. એ વિનર ઓફ ધ સાહિત્ય અકાદમી એવોર્ડ્સ ઇન 1960. 1960ની અંદર સાહિત્ય અકાદમી એવોર્ડ એમને મળેલો છે. એન્ડ ધ પદ્મભૂષણ 2000ની સાલમાં મળેલો છે. હી વોઝ નોમિનેટેડ ફોર ધ ટીમ ઇન ધ રાજ્યસભાની અંદર પોતે નોમિનેટેડ થયેલા છે. હિઝ નોવેલ ધ ગાઈડ 1958. 1958માં એમની એક પ્રખ્યાત નોવેલ છે ધ ગાઈડ, જેમાં રાજુનું કેરેક્ટર જોવા મળે છે. ધ ગાઈડ he has been made into the popular film Narayan also wrote essay. અને આ ગાઈડ ઉપર એક ફિલ્મ પણ બનાવવામાં આવેલી છે, નારાયણ ઓલ્સો રોટ એસે. એમને એસેસ પણ કેટલાક લખ્યા છે, બોથ પર્સનલ એન્ડ જનરલ. કેટલાક પર્સનલ લખ્યા છે, ઓબ્જેક્ટિવ લખ્યા છે, અને કેટલાક પર્સનલ લખ્યા છે, રાઈટ. અને કેટલાક ઇમ્પર્સનલ લખ્યા છે. સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ બંને પ્રકારના લખ્યા છે. એન્ડ એસ્ટ્રોગ્રાફી માય ડેઝ 1974. 1974માં માય ડેઝ નામની એમને એન્થોગ્રાફી લખી છે. એ ટ્રાવેલોગ એક લખી છે, એનું નામ છે માય ડેટલેસ ડાયરી. 1964માં જોવા મળે છે. એન્ડ રીટોલ્ડ ઇન્ડિયન એપિક્સ એન્ડ મિથ્સ ધ રામાયણ એન્ડ ધ મહાભારતા એન્ડ ગોડ્સ એન્ડ ડેમોન્સ એન્ડ અધર્સ. તો રામાયણ એન્ડ મહાભારતની અંદર જે ગોડ્સ, ડેમોન્સ અને રાક્ષસો જે છે એમની વાત કરવામાં આવેલી છે. અને એનું ટાઇટલ છે ઇન્ડિયન એપિક્સ એન્ડ મિથ્સ, બરાબર છે. આગળ જોઈએ. ઇન એડિશન ટુ
his 15 novels. Narayan has written more than 200 short stories. He is a prolific writer whose work usually they culminate in the ironic twist. He declare only the story matter, that is all. If a story is in turn completely with the truth of life and truth as I perceive it, then it will be automatically significant. અહીંયા આગળ મિત્રો જુઓ કે એમની 15 નોવેલ જે છે એડિશનલી એમને જે લખેલી છે અને 200 જેટલી શોર્ટ સ્ટોરી એમની જોવા મળે છે અને એમનું આ કલ્મિનેટેડ વર્ક આઇકોનિક ટ્વિસ્ટ બતાવે છે. એ ડિક્લેર અને એક ડિક્લેર કરે છે કે ઓનલી ધ સ્ટોરી મેટર, દેટ ઇઝ ઓલ. સ્ટોરી ઇઝ મેટર, દેટ ઇઝ ઓલ. ઇઝ ધ સ્ટોરી ઇઝ ટ્યુન કમ્પ્લીટલી વિથ ધ ટ્રુથ ઓફ લાઈફ. અને એમને કેટલુંક લાઈફ વિશે પણ કેટલુંક લખેલું છે. એન એસ્ટ્રોલોજર્સ ડે ઇઝ અ સ્ટોરી અબાઉટ મેન હુ રન્સ અવે ફ્રોમ હોમ એન્ડ pretend to be an astrologer after imaginating that he has committed a murder. In the stand an ironic twist of fate, he runs into the very man he had killed. મિત્રો આ એસ્ટ્રોલોજર ડે નામની જે સ્ટોરી જે છે તો એ ઘરેથી એક ભાગી ગયેલો માણસ જે છે, એક્ઝાઇલ થયેલો માણસ જે છે, એક એવી કલ્પના બતાવવામાં આવેલી છે. હી હેડ કમિટેડ એ મર્ડર, કે એ કોઈનું ખૂન કરીને આવેલો હોય. આયરોનિક ટ્વિસ્ટ ઓફ ફેટ, બરાબર. અને એક નસીબના અનુસંધાને હી રન્સ ઇન્ટુ ધ વેરી મેન થ્રુ હી હેડ કિલ્ડ, બરાબર. કે એ જે માણસનું એ ખૂન કરીને આવેલો હોય છે, બરાબર, એને ફ્યુચરમાં એ પોતે એઝ અ મર્ડર એ પોતે એસ્ટ્રોલોજર બની જાય છે અને એને જેનું ખૂન કરીને આવ્યો છે એ માણસ એને અલ્ટિમેટલી મળે છે અને ત્યારે એને એસ્ટ્રોલોજર છે એ પોતે એને ઓળખી જાય છે અને પછી એની બધી જ વાત એના હાથમાં, હથેળીમાં, એના પામમાં જોઈને, એની રેખાઓ જોઈને એમ કહે છે કે તારી સાથે આવી બધી ઘટનાઓ ફ્યુચરમાં પાસ્ટમાં થયેલી છે. પણ ઓલરેડી જે પોતે જ એક મર્ડરર છે અને અહીંયા આગળ પોતે એસ્ટ્રોલોજરનું કામ કરે છે. આ વાત થઈ રાઇટર્સની. હવે જોઈએ સ્ટોરી. તો સ્ટોરી મિત્રો હું તમને ગુજરાતીમાં કહી દઉં ઇન શોર્ટમાં કે આ એસ્ટ્રોલોજર જે છે, બરાબર, તો આ એસ્ટ્રોલોજર એ એક દિવસ એને કંઈ એક ખૂન કરેલું જોવા મળે છે અને ખૂન કરેલું જોવા મળે છે. તો એ ખૂન કર્યા પછી એ ત્યાંથી નાસી છૂટે છે અને એક જગ્યાએ એની પત્ની સાથે પોતે રહેતો હોય છે અને ત્યાં આગળ એ પોતે એક બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છે, એના અને એ બિઝનેસનું નામ છે જ્યોતિષકારનો બિઝનેસ છે. એને એસ્ટ્રોલોજર કહેવાય. એસ્ટ્રોલોજર જે પોતે એક નદીનો કિનારો છે, ત્યાં આગળ અંધકારમાં એ પોતે આ બધી પબ્લિક અવર જવર કરતી હોય છે, એમના હાથ જોઈ અને એમનું ભવિષ્ય બતાવતો હોય છે. અને એમાં મેં કીધું એ પ્રમાણે એમનું જે મર્ડર થયેલો એક વ્યક્તિ પણ એને અલ્ટિમેટલી મળે છે અને ત્યાં આગળ એની અને એનું વર્ણન પણ કરવામાં આવ્યું છે કે એની ટર્બન જે છે એ કેસરી કલરની બતાવવામાં આવેલી છે, એનું ભભૂતિ લગાવેલી અને એના જ્યોતિષકારના કપડાં, પછી જે છે જે મેટ ઉપર બધી વસ્તુ એને મૂકેલી છે, એના શંખ ને આ બધું અલગ અલગ પ્રકારના જે તાવીજ ને આ બધું મૂકેલું છે, જે આ બધા આપણને જોવા મળે છે, રાઈટ. તો એના that astrologers do this thing. આગળ જોઈએ. pay attention here. તો સ્ટાર્ટ કરીએ છીએ સ્ટોરી. Punctually at midday he opened his bag and spread out his professional equipment, which consisted of the dozen cowrie shells and the square pieces of the cloth with the obscure mystic chart on it, and a notebook, a bundle of the Pamra writing. His forehead was resplendent with the sacred ash vermilion, and his eyes sparkled with the sharp and the abnormal, and the glimpse which was really an
outcome of the continuous searching look for customer, but which his simple clients took to be a. શું કહે છે? પંક્ચ્યુઅલી વિપરીત રીતે એટ મિડી હી ઓપન હિઝ બેગ. બરાબર, મધ્યાહનનો સમજ છે મિડી. MIDDAY મિડી ઇટ મીન્સ મધ્યાહન, સાંજનો સમય છે મિત્રો, માઇન્ડ વેલ. મિડી હી ઓપન હિઝ બેગ, એક સાંજે એ એની બેગ ઓપન કરે છે. એન્ડ ધ સ્પ્રેડ આઉટ હિઝ પ્રોફેશનલ ઇક્વિપમેન્ટ. પ્રોફેશનલ ઇક્વિપમેન્ટ એટલે કે આપણે જે તે પ્રકારનો ધંધો કરતા હોય એ ધંધો કરવા માટેના સાધનો. તો અહીંયા આગળ એનો બિઝનેસ છે, એક ધંધો છે, એ છે જ્યોતિષકારનો. જ્યોતિષ કોઈના રેખાઓ જોવાનો, કોઈના ભવિષ્ય બતાવવાનો ધંધો છે. તો એના પ્રોફેશનલ ઇક્વિપમેન્ટ મૂકે છે. જોઈએ તેમાં કયા કયા પ્રકારના શસ્ત્રો પોતાની પાસે છે. વિચ કન્સિસ્ટેડ ઓફ એ ડઝન કાવરી. ડઝન કાવરી એટલે 100 જેટલા એની પાસે શંખ છે અલગ, કાવરી સેલ્સ. એ સ્ક્વેર પીસીસ ઓફ ક્લોથ વિચ ઓબ્સ્ક્યોર મિસ્ટિક ચાર્ટ. અને એક સ્ક્વેર, એક ચોરસ પ્રકારનું એક કપડું, એક ક્લોથ એ પાથરે છે, એની ઉપર 100 જેટલા કાવરી શંખ મૂકે છે. એન્ડ મિસ્ટિક ચાર્ટ એટલે કે આપણી અલગ અલગ પ્રકારની આપણી રાશિ પ્રમાણે જે પ્રકારના ચાર્ટ જે છે, અલગ અલગ રેખાઓ બતાવવામાં આવેલી છે એ છે. નોટબુક છે. એન્ડ બંડલ ઓફ ધ પાયમ્બ્રા રાઇટિંગ. અને એક નોટબુક એવી છે કે એમાં અલગ અલગ પ્રકારનું રાઇટિંગ લખેલું છે, એટલે ડાયાગ્રામ દોરેલા છે. હિઝ ફોરહેડ વોઝ રિપ્લેઝન્ટ વિથ ધ સ્કેડ એસ. એની કપાળ ઉપર એક ચકચકિત કપાળ ઉપર એ સેક્રેડ એસ એટલે કે એક રાખ લગાવેલી છે. અને વર્મેલન એટલે એક સિંદૂર પણ પોતે લગાવેલું છે. એન્ડ હિઝ આઈઝ સ્પાર્કલ વિથ ધ શાર્પ એબનોર્મલ ધ ગ્લીમ વિચ વોઝ રિયલી ઓન આઉટકમ ઓફ એ કન્ટિન્યુઅલ સર્ચિંગ લુક ફોર કસ્ટમર. બરાબર, અને એની આ એબનોર્મલ ગ્લિમ્સ એક નાનો એક નાની એક તીક્ષ્ણ આંખો એની જે છે એ એના કસ્ટમરને શોધતી હોય છે કે ક્યારે મારો કસ્ટમર આવે અને મારી પાસે એ હાથ જોડાવે, એની રેખાઓ જોઈ અને હું એની પાસેથી કેટલાક આના કમાઉં. બટ વિચ હિઝ સિમ્પલ ક્લાયન્ટ્સ ટુક ટુ બી એ. બરાબર, પણ શું કહે છે આગળ જોઈએ. Prophetic light and felt comforted. The power of his eye was considerably enhanced by their position, placed as they were between the painted forehead and the dark the whiskers which stand down his cheeks, and even albeit a eye would sparkle in such setting to crown the effects wound and the saffron colored turban around his head. તો મિત્રો અહીંયા આગળ this is the description of the astrologer, how he looked, right? એ કેવો દેખાય છે. તો એના સ્પાર્કલ ઇન સચ અ સેટિંગ, તો એનું કેટલીક એવી જગ્યાઓ છે ફિક્સ કરેલી, રિકલ્સ છે, એની દાઢી પણ એને વધારેલી છે, બિટવીન ધ પેન્ટેડ ફોરહેડ, એને એના ગાલ પણ એટલા એકદમ તંદુરસ્ત જોવા મળતા હોય છે, હાફ બીટ, એની આંખો પણ એટલી ચળકતી જોવા મળે છે. સ્પાર્કલ ઇન સચ સેટિંગ ટુ ક્રાઉન ધ ઇફેક્ટ હી વોન્ટ ધ સેફ્રોન કલર ટર્બન અરાઉન્ડ હિઝ હેડ. કેસરી કલરની ટર્બન પાઘડી અને માથા ઉપર વીંટળાયેલી છે. ધીસ કલર સ્કીમ નેવર ફેલ્ડ. પીપલ વર એટ્રેક્ટેડ ટુ હિમ એઝ બીઝ are attracted to the cosmos or the dahlia stalks. He sat તો એમ કહે છે કે આ અમે ભગવા પ્રકારના કપડાં પહેરેલા છે, માથા ઉપર ટર્બન જે છે કેસરી કલરની, તો એનાથી આ દેખાવ જે હું કર્યો છે એનાથી મારા ગ્રાહકો આકર્ષાશે અને મારી પાસે આવશે અને મને રોજગારી મળી રહેશે, એમ કહે છે. He sat under the board of the spending the tamarind tree which flagged a path running through the town hall park. એક ટાઉન હોલ પાર્ક જવાનો એક રસ્તો જે છે
ત્યાં એક આંબલીના વૃક્ષ નીચે એ પોતે પોતાની બેઠક લેશે. ઇટ વોઝ એ રિમાર્કેબલ પ્લેસ ઇન મેની વેઝ. કેટલાક આ એની જગ્યા એ પોતે જ્યાં બેઠો છે એ એને યાદગાર છે. પહેલાં પણ આ જગ્યા ઉપર પોતે આવેલો છે. એ surging crowds was always moving up and down this narrow road the morning till night. The variety of the trades and the occupations was represented all along its way. The medicine seller of the stolen hardware and the junk magician, and above all the auctioneers and the cheap clothes whose created enough in all day to attract to whole town. And next to him in the vociferousness and came at the vendors of the friends and the groundner, and who gave his war a fancy name each day, the calling it Bombay ice cream one day and one day on the next, and the Delhi almonds on the third Raja, the delicacy, and so on the fourth. And the people flocked to him, the considerable the portion of his crowd, and the delights before the astrologers too. The astrologers transacted his business as by the light of the flare which crackled and the smoke above the grounded hit the nearby. શું કહે છે કે એને જ્યારે એ પોતે કોઈનું ખૂન કરીને આવેલો હોય છે તો એ સમય દરમિયાન એ પોતે ત્યાંથી નાસી છૂટે છે. બોમ્બે આઈસ્ક્રીમ, વન ડે ઓન ધ નેક્સ્ટ દિલ્હી આલમોન્ડ્સ, બરાબર. તો આ બધા રાજા ડેલિસી જે છે, આ બધા જે સ્થળ જે છે એ પોતે ટ્રેનમાં નાસીને આવતો હોય છે. અને એ સમય દરમિયાન એ આ ટાઉન હોલ જે છે એ જગ્યા દિલ્હી આલમોન્ડ જે છે, બોમ્બેની આ જગ્યા જે છે, રાઈટ. તો એ પોતે પસંદ કરે છે ને ત્યાં આગળ એ પોતે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છે. ફ્લેર વિચ ધ ક્રેક્સ એન્ડ ધ સ્મોક્ડ અપ અબાઉટ ધ ગ્રાઉન્ડ નટ હિઝ નિયર બાય. અને એ ગ્રાઉન્ડ નટ જે છે, રાઈટ, અહીંયા આગળ એનું ડિસ્ક્રિપ્શન બતાવવામાં આવ્યું છે. એ જ્યાં બેઠો છે તો એ એકદમ અંધકારવાળી જગ્યા છે, નદીના કિનારે. એની આજુબાજુ કેટલીક લારીઓ ગલ્લા છે અને એની બાજુમાં એક ગ્રાઉન્ડ નટ એટલે કે સિંગદાણા, મગફળી જે આવે છે એને શેકીને જે માર્કેટમાં બધા વેચતા હોય છે. તો અહીંયા આગળ એક એવી પણ આપણને શોપ જોવા મળે છે એની બાજુમાં જ કે એ ગ્રાઉન્ડ નટ શેકીને એ ગ્રાહકોને આપતો હોય છે. અને એ શેકે છે તો એના નીચે એક ગેસ પ્રકારની એક સગડી ચાલુ છે એક. તો એ અજવાળાના તો એ ગેસનો જે અજવાળું આવે છે તો એ અજવાળાનો ઉપયોગ કરી અને આ પોતે રાત્રિના સમયમાં એ એના ગ્રાહકોને એ એટ્રેક્શન આપે છે, એટ્રેક્ટિવ કરે છે. ગ્રાઉન્ડ નટની આપણે જે વાત કરી એ છે. Half an enhancement of the place was due to the fact that it did not have the benefits of the municipal lighting. The place was lit up by soft light, બરાબર. એ ત્યાં આગળ મ્યુનિસિપલે કોઈ પણ પ્રકારની લાઇટની વ્યવસ્થા કરેલી નથી. એ લારી ગલ્લાવાળાની જે લાઇટ હોય છે એ જ લાઇટમાં એ પોતે પોતાનો બિઝનેસ ચાલુ રાખે છે. 1 or 2 had the hazing the gas light, and some had necked the flags stuck and the poles. Some were lit up by old cycle lamps, and 1 or 2 like the astrologer managed without light of their own. શું કહે છે કે મારે લાઇટ વગર તો કઈ રીતે મેનેજ કરી શકાય. રસ્તામાં આવતા જતી જે જૂની સાયકલ હોય તો એની આગળ જે બલ્બ લગાવેલા હોય છે નાના, તો એના પણ પ્રકાશ એ પોતે ઉપયોગ કરતો હોય છે. Some were lit up old cycle lamps, and 1 or 2 astrologer managed without light on their own, right. અને એ લાઇટ વગર પણ એ પોતે મેનેજ કરતો હોય છે. It was a bewildering the crisscross of the light ray and the moving shadows. This suited the astrologer very well for the simple reason that he had not in the least intended to be a astrologer when he began life, and he knew no more of what was going to happen to other then. બરાબર. શું કહે છે કે હું અહીંયા આગળ મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે પણ કે હવે પછી શું થશે એ મને ખબર નથી. એસ્ટ્રોલોજર વેન હી બિગન લાઈફ, જ્યારે એની શરૂઆત એની લાઈફની શરૂઆત હવે અહીંયાથી કરે છે અને એને ખબર નથી કે આગળ હવે શું બનવા મારી પાસે શું બન્યું હતું અને હવે શું બનશે એને હજુ સુધી ખબર નથી. અધર દેન
મિત્રો આટલા સુધી રાખીએ છીએ. આપણો આગળનો ટૉપિક કન્ટિન્યુ રાખીશું હી ન્યૂઝથી. બરાબર. થેન્ક યુ.